ગુજરાતમાં વરસાદની આગાહી હતી 8 થી 15 તારીખ સુધી જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા તેના અંતર્ગત અત્યારે 11 અને 12 માં વધુ મુશળધાર વરસાદ પડશે અને ગુજરાત પર તેની અસર રહેશે। તે અંતર્ગત અત્યારે વાત કરી જો વિંડીના માધ્યમથી અત્યારે વરસાદ ક્યાં પડી રહ્યો છે, કારણ કે સવારથી જ અત્યારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડશે અને કયા જિલ્લાઓને વધારે ખમરોળશે તે જોઈએ તો અમદાવાદમાં અત્યારે આપણે જોઈ રહ્યા છું કે અમદાવાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમદાવાદમાં વરસાદની સ્થિતિ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ એટલે કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ચાલુ જ છે। વહેલી સવારથી ગાંધીનગરમાં પણ અને કલોલમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે જો તમે આગામી દિવસોમાં એટલે કે આગામી 2 દિવસમાં જો તમે હજુ પણ ક્યાંય વિચારી રહ્યા છો કે 2 દિવસમાં તમારે આગળ પ્રવાસ ખેડવો છે તો ક્યાં ન જવું એનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે અત્યારે આજુબાજુના રાજ્યોમાં છે ત્યાં તો વધુ જ વરસાદ પડી રહ્યો છે। ગુજરાતમાં તો તેની અસર છે, પણ સાથે સાથે સિસ્ટમ વધુ ત્યાં સક્રિય થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય હતી, લો પ્રેશર છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આ તમામ સિસ્ટમ જે 4 છે તે 4 સિસ્ટમો ગુજરાત પર તો અસર કરી રહી છે, પરંતુ તેની અસર વધુ રાજસ્થાનમાં દેખાઈ રહી છે। જી હા, રાજસ્થાનમાં અત્યારે આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો ઉદયપુરમાં, જયપુરમાં ધોધમાર વરસાદ છે। ત્યારબાદ જો મધ્યપ્રદેશનું જવાનું વિચારી રહ્યા છો ત્યાં પણ હમણાં પ્રવાસ ટાળજો, કારણ કે ત્યાં પણ અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા સિસ્ટમ વધુ સક્રિય છે। અહીંયા સિસ્ટમ વધુ સક્રિય થવાથી વરસાદ ભારે પડવાની શક્યતા છે અને ત્યાં પડી રહ્યો છે। અત્યાર સુધીની જે સ્થિતિ છે એટલે કે 11 વાગ્યા પછી એટલે કે 12 વાગ્યાની જે સ્થિતિ છે અને ત્યારબાદ આપણે સાંજના 8 વાગ્યા સુધીની સ્થિતિ જોઈ તો ક્યાં વરસે તો કે સાંજમાં અમદાવાદમાં એટલી બધી વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી, પરંતુ વાત કરી જો વડોદરામાં તો વડોદરામાં વધારે વરસાદ દેખાઈ રહ્યો છે। ત્યારબાદ સુરતમાં પણ એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે, વાપીમાં છે અને ત્યારબાદ જો મોરબીમાં વધુ શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં વધારે મોરબીમાં વરસાદ પડી શકે છે, રાજકોટમાં પણ વરસાદની શક્યતા છે। વધુ વાદળ ઘેરાયેલા જામનગરમાં દેખાઈ રહ્યા છે, એટલે કે જે સમુદ્ર તટીય છે તે વિસ્તારોમાં વધુ વરસાદ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરી વધારે જો આપણે ગુજરાતની તો ગુજરાતમાં આગામી એટલે કે રાત સુધીમાં ગુજરાતમાં અમદાવાદમાં એટલી બધી આગાહી નથી દેખાઈ રહી, એટલે કે અમદાવાદમાં બપોર બાદ થોડું વાતાવરણ છે તે ઉઘડી શકે છે, એટલે કે વરસાદ નહિવત થોડોક ઓછો થઈ શકે છે, પરંતુ વડોદરામાં વધારે છે। ત્યારબાદ વાત કરી જો સુરતની તો સુરતમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, સુરતમાં અત્યારે વરસાદની સ્થિતિ છે। ભાવનગરમાં, રાજકોટમાં ખાસ કરીને આ જે સૌરાષ્ટ્રનો તટ છે ત્યાં વધારે વરસાદ દેખાડી રહ્યો છે, એટલે કે મોરબી અને રાજકોટમાં પણ વરસાદ પડવાની શક્યતા છે અને ત્યારબાદ ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે। જો વાત કરી ત્યારબાદ ગાંધીનગરની તો ગાંધીનગરમાં પણ અત્યારે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। આજુબાજુનો જે સિસ્ટમ સક્રિય છે, ખાસ કરીને મધ્યપ્રદેશની આ સિસ્ટમ દેખાઈ રહી છે, મધ્યપ્રદેશમાં વધુ વરસાદ છે। હવે વાત કરી આગામી એટલે કે આવતીકાલે વહેલી સવારથી કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે। આવતીકાલે સવારે વહેલી જે છે તેમાં રાજકોટમાં, મોરબીમાં એટલે કે સૌરાષ્ટ્રમાં વધુ શક્યતા છે, મહેસાણામાં એટલી બધી પડી શકે છે પણ એટલો ધોધમાર વરસાદની આગાહી નથી દેખાડી રહી। વાપીમાં પણ વરસાદ દેખાડી રહ્યો છે, સુરતમાં પણ વરસાદ દેખાડી રહ્યો છે, આ સાથે નંદુરબારમાં પણ વરસાદ વધારે દેખાડી રહ્યો છે। ત્યારબાદ જો વાત કરી ગુજરાતમાં તો આગામી દિવસોમાં એટલે કે હજુ પણ 2 થી 3 દિવસ છૂટાછવાયા વાદળો સતત દેખાશે અને ત્યારબાદ વરસાદની શક્યતા છૂટી છવાય છે, એટલે ધોધમાર એટલી સિસ્ટમ સક્રિય એટલી અસર નથી દેખાઈ રહી। અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ અને વિંડીના માધ્યમથી જો આગળ આપણે વાત કરીએ તો 12 તારીખે એટલે કે આવતીકાલે 12 તારીખે ક્યાં પડી શકે છે વરસાદ, તો આવતીકાલે વરસાદ જે છે સુરતમાં થોડોક પડી શકે છે, જામનગરમાં વધુ વરસાદ દેખાઈ રહ્યો છે, નલિયામાં પણ વરસાદની શક્યતા એટલે કે કચ્છ સાઈડ વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, ઉત્તર ગુજરાતમાં વધારે દેખાઈ રહી છે અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પણ એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં માત્ર વાપી અને બોઈસર છે ત્યાં પણ વધુ વરસાદ શક્યતા દેખાઈ રહી છે। ત્યારબાદ જો આપણે ઓલ ઓવર વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ જે છે અહીંયા એ સક્રિય થઈ રહી છે અને એની સીધી અસર છે તે મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં વધુ અસર દેખાડી રહી છે અને ગુજરાતમાં ક્યાંક ઓછી એટલે કે દેખાઈ રહી છે, પણ જે અતિ ધોધમાર શક્યતા હોવી જોઈએ તેટલી બધી શક્યતાઓ નથી દેખાઈ રહી। અને 12 તારીખની એટલે કે 12 વાગ્યાથી આપણે સાંજની વાત કરીએ, આવતીકાલ સાંજની વાત કરીએ
સાંજના 6 વાગ્યા સુધીની, એટલે કે ત્યાં પણ મધ્યપ્રદેશ એટલે કે ઇન્દોરમાં જ વધુ દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં પડી શકે છે આવતીકાલે સાંજ સુધીમાં વરસાદ. આવતીકાલે સુરતમાં પણ દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ અત્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે આજુબાજુના જે રાજ્યો છે તેમાં ખાસ અત્યારે સિસ્ટમ વધુ સક્રિય બની છે, ત્યાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અમુક જે જિલ્લાઓ છે તેને વધુ ગમરોળશે, એટલે કે કલોલ છે, ગાંધીનગર છે, અત્યારે અમદાવાદ છે, સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમુક જિલ્લાઓમાં વધારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે 1 વાગ્યા સુધીની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં અમદાવાદમાં, ગાંધીનગરમાં, આ તમામ જગ્યાએ આજુબાજુના જે બધા વિસ્તારો છે તે તમામ જગ્યાએ સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસ એટલે કે આગામી 2 દિવસ અને આવતીકાલે ખાસ એટલે કે 11 ને 12 ને ધ્યાનમાં રાખી અને જે વરસાદની સ્થિતિ છે તેના પર ખાસ આપણે નજર કરી રહ્યા છીએ. આવતીકાલે 12 તારીખે સાંજ સુધીમાં એટલે કે રાત સુધીમાં ક્યાં વરસાદ વધુ પડી શકે છે. તો અમદાવાદની વાત કરીએ આપણે, અમદાવાદ મહેસાણાની વાત કરીએ તો અમદાવાદમાં આવતીકાલે એટલો બધો વરસાદની શક્યતા નથી. જુનાગઢમાં ખાસ દેખાઈ રહ્યું છે. જુનાગઢમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ આવતીકાલે પણ જુનાગઢમાં વરસાદ વરસી શકે છે. ઇવન રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે તે અત્યારે મોરબીમાં નહીં દેખાઈ રહી છે, પરંતુ આવતીકાલનું આપ જોઈ રહ્યા છો. આવતીકાલે જે સ્થિતિ દેખાઈ રહી છે આ તમામ જગ્યાએ છે, આપ તમામ જગ્યાએ અત્યારે જોઈ રહ્યા છો. આ તમામ જે છે તે આ યલો કલરના જે ડાર્કનેસ દેખાય છે તે તમામ જગ્યાએ અત્યારે મુશળધાર વરસાદની શક્યતા છે. એટલે કે ઇન્દોર છે, તમામ જગ્યાએ રાજસ્થાન છે, એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, અને ત્યારબાદ નીચે મહારાષ્ટ્રમાં આવો ત્યાં પણ, એટલે આજુબાજુના રાજ્યોમાં સિસ્ટમ વધુ ત્યાં સક્રિય છે. અને જુનાગઢમાં આવતીકાલે બપોર બાદ વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જુનાગઢમાં આવતીકાલે એટલે કે રાતના 10 વાગ્યા સુધીમાં વરસાદ પડી શકે છે. અહીંયા જામનગરમાં પણ પડી શકે છે, એટલે કે જે આ તટીય વિસ્તાર છે, પોરબંદર છે, આ તમામ જગ્યાએ વરસાદની શક્યતા વધારે દેખાઈ રહી છે. સુરતમાં પણ આવતીકાલે વરસાદ પડી શકે છે, પરંતુ અમદાવાદમાં છે તે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલો ભારે વરસાદ નથી દેખાડી રહ્યો આવતીકાલે, પરંતુ મોસમી પવનો છે તે ક્યારે પણ પોતાની ગતિ બદલી શકે છે, દિશા બદલી શકે છે અને તમામ જગ્યાએ બદલી શકે છે. જો આગામી દિવસોમાં હજુ પણ 15 તારીખ સુધીનું છે તો 15 તારીખ સુધીમાં પણ આપણે એકવાર નજર જ કરી લઈએ કે 13 તારીખ એટલે કે આવતીકાલ બાદ 12 તારીખ પછી 13 તારીખે ક્યાં વધુ વરસાદ પડી શકે છે. તો 13 તારીખે આ સ્પષ્ટપણે વિંડી દેખાડી રહી છે કે 13 તારીખે એટલી બધી ગુજરાતમાં અસર નહીં જોવા મળે. મહેસાણા, અમદાવાદ, એ તમામ જગ્યાએ, ભાવનગર, તમામ જગ્યાએ એટલો બધો વરસાદ નથી દેખાડી રહ્યો, પરંતુ જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રમાં સામાન્યથી હલકો વરસાદ પડી શકે છે. અત્યારની જો વાત કરી આજની સ્થિતિની, અત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના આજુબાજુના તાલુકાઓમાં પણ વધારે વરસાદ દેખાઈ રહ્યો છે. અત્યારે જે આપણને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 15 તારીખ સુધી, અંબાલાલ પટેલે, નિશાંતે પણ આગાહી કરી હતી કે 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અને આ તમામ સ્થિતિ આપણી સામે છે. અત્યારે આપણે વિંડી માધ્યમથી જોયું કે આગામી કલાકોમાં, આગામી હજુ પણ દિવસે ક્યાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદમાં, મધ્ય ગુજરાતમાં વધારે વરસાદની આગાહી છે. તો વિંડી સ્પષ્ટપણે કહી રહી છે કે 2 દિવસ ગુજરાત પર વાદળો ઘેરાયેલા રહેશે, મુશળધાર વરસાદ પણ રહેશે, પરંતુ એની શક્યતા છે તે અમુક જિલ્લાઓમાં જ રહેશે. આવતીકાલે અમદાવાદમાં એટલો વરસાદની શક્યતા નથી દેખાઈ રહી, પરંતુ જે વરસાદ છે તે હવાની સ્થિતિ પ્રમાણે એના ઉપર અસર કરતી હોય છે. હવાની સ્થિતિ જો બદલાય તો પછી વરસાદની શક્યતા વધી શકે, પરંતુ અત્યારની જે સ્થિતિ દેખાડી રહી છે તેમાં એટલો ધોધમાર વરસાદ નથી દેખાઈ રહ્યો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.